તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું યાદી આવી ગયું છે. કટ ઓફ કેટલું છે એ તો મિત્રો પહેલા મેં તમને કીધું હતું, શરૂઆતમાં જેટલું કટ ઓફ કીધું તો 101% મિત્રો એટલું કટ ઓફ. અત્યારની મિત્રો કટ ઓફની હું વાત નથી કરતો. શરૂઆતમાં મેં કીધું હતું કે 80 મિત્રો મોસ્ટ ઓફ કટ ઓફ અટકશે. એકેડેમી તમામ એકેડેમીનું કટ ઓફ પણ તમને કીધું હતું, એમાં મિત્રો જે પ્રમાણે હતું એ પ્રમાણે જ રહ્યું છે. અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે, અને મિત્રો જો વાત કરું તો ટોટલ 2,39,000 ઉમેદવારો છે કે જેણે મિત્રો અહીંયા ફોર્મ તો મિત્રો આનાથી વધુ ભર્યા હતા, પરંતુ એક્ઝામ આપેલી છે કે જેમાંથી મિત્રો અત્યારે ફક્ત અને ફક્ત 22,000 જેટલા ઉમેદવારો મિત્રો છે પાસ આઉટ થયા છે. એના પહેલા મિત્રો આંકડો છે 32,000 નો આવતો હતો, 32,800 અને એક ઉમેદવારો મિત્રો એ પ્રમાણે લગભગ આંકડો આવેલો હતો. પછી મિત્રો હમણાં ઓફિશિયલી જે પણ છે એ 22,000 આંકડો તમને બતાવે છે. ને બધી વાત કરીશું કે ડીવી છે તમારો ક્યારે શરૂ થશે, નવી મેરિટ યાદી પ્રમાણે છે કેટલું કટ ઓફ અટકેલું છે. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો અહીંયા દસ્તાવેજ ચકાસણી માટે છે, પહેલા આપણે કટ ઓફની વાત કરીએ. તે પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવારોને કટ ઓફ તમારી સામે છે કે પુરુષ ઉમેદવાર હોય તો એને કેટલા માર્ક્સ હોવા જોઈએ મિત્રો, પુરુષ ઉમેદવારને કેટલા માર્ક્સ હોવા જોઈએ અને મહિલા ઉમેદવારને કેટલા માર્ક્સ હોવા જોઈએ. દસ્તાવેજ ચકાસણી માટે પહેલા તો કેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ થયેલા છે, કુલ કેટલા ઉમેદવારોને અહીંયા બોલાવવામાં આવશે. તો જો મિત્રો એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ કે જનરલ કેટેગરીમાં છે 120 કટ ઓફ અટકેલું છે. 120.50 માર્ક્સ હોય એટલે બધાનું સિલેક્શન થઈ જશે. અને અહીંયા 98.25 જનરલ કેટેગરી મહિલાઓ માટે અને 10,333 મહિલાઓને બોલાવવામાં આવશે, કારણ કે એટલા જ મિત્રો પાસ આઉટ થયા છે. મિનિમમ 40% માર્ક્સ છે કે જે લાવી શક્યા છે. બાકી મિત્રો આગળ આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે 94.50 અટકેલો છે પુરુષોનું, 80.50 મહિલાઓનું અટકેલું છે. એના પછી મિત્રો વાત કરીએ એસસીબીસી કેટેગરીમાં, જેમાં 109.75 પુરુષોનું મિત્રો ઈડબ્લ્યુએસ ની અંદર 2,781 ઉમેદવારો ટોટલ બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ ડીવી માટે. અને એના પછી એસસીબીસીમાં મહિલાઓની વાત કરીએ તો 80.25 અટકેલું છે. 5,775 37 મહિલાઓને છે બોલાવવામાં આવશે દસ્તાવેજ ચકાસણી માટે. એસસી માટે 94 અટકેલું છે મિત્રો. અને અહીંયા એસસી માટે મહિલાઓ માટે 80.50 અટકેલું છે. એટલે મિત્રો મોસ્ટ મેં તમને કીધું ભાઈ ઈડબ્લ્યુએસ નું અને એસસી નું છે સેમ રહેશે મિત્રો. સેમ રહ્યું છે કે નહીં તમે જરાક જણાવજો. મહિલાઓનું સેમ રહ્યું છે, પુરુષોમાં છે થોડા ઘણો ફેરફાર છે મિત્રો. અને એસસી ના પુરુષો 1,631 પુરુષોને ટોટલ બોલાવવામાં આવશે. એસટી માટે 80.50 અને એસી એટલે 1,682 ઉમેદવારોને છે બોલાવવામાં આવશે. મિત્રો અહીં ઓફિશિયલી મેં ફોટો પણ ક્લિક કરેલો છે કે જેની અંદર મિત્રો આપણે એક સર્વિસમેન મિત્રો જે હોય છે એની જો મિત્રો વાત કરીએ ટોટલ 27 એક સર્વિસમેન છે કે જે પાસ આઉટ થયા છે. ફોર્મ ભલે ગમે એટલા ભરેલા હોય, એક્ઝામ ભલે ગમે એટલા આપેલી હોય, પરંતુ મિત્રો એટલા પાસ આઉટ થયા છે. લોકરક્ષક કેડર માટે છે પાર્ટ એ અને બી ની અંદર છે એ 40% ગુણ મેળવેલા ટોટલ ઉમેદવારો છે 3,208 મેં કીધું એ પ્રમાણે 32 ઉમેદવારો છે. એમાંથી મિત્રો વધઘટ મિત્રો 3,000 પ્લસ મિત્રો કેટેગરી પ્રમાણે મિત્રો એટલા ઉમેદવારો નીકળી ગયા છે, જેથી કરી મિત્રો 3,288 જેટલા મિત્રો ઉમેદવારો નીકળી ગયા છે અત્યારે કેટેગરી પ્રમાણે, કે જેમાંથી મિત્રો 22,164 ઉમેદવારો છે કે જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપણે દસ્તાવેજ ચકાસણી માટે છે બોલાવવામાં આવશે. તો મિત્રો એની ઓફિશિયલી માહિતી અહીંયા છે. પુરુષો માટે મિત્રો તમે ઓફિશિયલી સાઇટ આપણે એલઆરડી ની જે પણ 2022 વાળી 21 વાળી જે પણ સાઇટ છે મિત્રો, સાઇટનું નામ પણ છે એલઆરડી ગુજરાત 2021.in. ક્લિક કરી મિત્રો એક વખત તમે ચેકઆઉટ કરી લેજો. ત્યાં મિત્રો આપેલું હશે, ત્યાં મિત્રો તમારું નામ છે કે નહીં પુરુષોની અને મહિલાઓની યાદી છે એમાં જોઈ લેજો. માજી સૈનિકની યાદીમાં પણ જોઈ લેજો. અને મિત્રો જે પણ સીસીટીવી કેમેરામાં છે મિત્રો ચોરી કરતા પકડાયેલા છે એ બધાનું પણ મિત્રો નામ છે. એમાં 557 ઉમેદવારો છે કે જે પકડાયેલા છે. સોરી મિત્રો 557 ઉમેદવારો છે એ વાંધા અરજી કરેલી હતી મિત્રો. વધુ ઉમેદવારો છે પકડાયેલા છે તેની યાદી પણ છે આપણી સાઇટ પર છે. ચેનલ પર નવા તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી શકે નવા વિડીયોમાં નવી માહિતી સાથે.